બનાસકાંઠા જિલ્લામાં ચડોતર ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ। બાળકોને મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત આપવી જોઈએ। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે। શાળાના બાળકોને રૂટીન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા તેમણે અનુરોધ કર્યો હતો। આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી। તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નયનાબેન પરબતજી ફટેગઢ કાંકરેજને ₹8,000, દ્વિતીય ક્રમે શ્રીમાળી દક્ષાબેન રમણલાલ મોરિયા વડગામને ₹5500 અને તૃતીય ક્રમે જમણીશા આરતીબેન પિન્ટુભાઈ અમીરગઢ બેને ₹4500 સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી શ્રી કે ચૌધરી, પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કેપી ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS પાટણ, લો કોલેજ પ્રોફેસર શ્રીમતી અવનીબેન આલ, SMC અધ્યક્ષ સુલતાનભાઈ, ગામના સરપંચ શ્રી, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત